મજામાં. આજે આપણે ધોરણ 1 વિષય હિન્દી એમાં પઢો ઓર લીખો એમાં મૂળાક્ષર ખ. તો આજે આપણે હિન્દીની સ્વપોથીમાં મૂળાક્ષર ખ લખતા શીખીશું. તો તમે મારી સાથે તમારી હિન્દીની સ્વપોથી ખોલો અને તમારી પાસે મીડિયા કલર કે પેન્સિલ કલર સાથે રાખો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હિન્દીની સ્વપોથીમાં પેજ નંબર 9 પર આપણને અહીં સૂચના આપેલ છે, પઢો ઓર લીખો. પઢો એટલે વાંચો, ઓર એટલે અને, લીખો એટલે લખો. તો આપણને સૌથી પહેલા શેનું ચિત્ર આપેલ છે? તો કે ઘરનું. અહીં આપણને હિન્દીનો ઘ અને અહીં ગુજરાતીનો ઘ નું મૂળાક્ષર આપેલ છે, તમે જોઈ શકો છો. હિન્દીમાં મોટો મૂળાક્ષર ખ આપેલ છે, તમે અહીં પણ જોઈ શકો છો ખ. તો સૌથી પહેલા આપણને ઘર એવો શબ્દ હિન્દીનો અહીં લખેલ છે, તેને એક વખત વાંચીશું, ત્યારબાદ ખૂટીશું. ઘર, ઘર. અહીં આપણને ખૂટવા માટે ઘરનો ક આપેલ છે. અહીં નીચે ગુજરાતીનો ઘર શબ્દ લખેલો છે. તો ચાલો સૌથી પહેલા ક ઘરનો હિન્દીનો ક ઘરનો ક ખૂટીશું. તો તમારે પેન્સિલનો જ ઉપયોગ કરવાનો રહેશે. ચાલો વ્યવસ્થિત અને માથે માથે ખૂટીશું અને ઉચ્ચારણ પણ કરતા જશું. ઘર, ઘર. હવે આપણે નીચેની સૂચના વાંચીશું. હિન્દીનો ઘ અહીં લખેલ છે, ઢૂંઢ કર ઉસ પર ગોલ બનાવો. એટલે કે હિન્દીનો ઘ જે જ્યાં દેખાય આપણને ત્યાં શોધીને તેના ઉપર ગોળ કરવાનું, બનાવો એવું ગોળ કરવાનું કહે છે. તો ચાલો આપણે આવો હિન્દીનો ખ ગોતીશું અને તેના ઉપર ગોળ કરીશું. તો સૌથી પહેલાં ક્યાં ઘરનો ક દેખાય છે હિન્દીનો? તો કે પહેલો મૂળાક્ષર એ હિન્દીનો ખ છે. ત્યારબાદ હિન્દીનો છ આપણને ક્યાં ક્યાં દેખાય છે? તો કે અહીં આપણને ખ દેખાય છે. ત્યારબાદ આપણને અહીં ખ દેખાય છે. હવે ક્યાં દેખાય છે? તો કે અહીંયા આપણને ખ દેખાય છે. ત્યારબાદ આપણને અહીં હિન્દીનો મૂળાક્ષર ખ દેખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ કેટલા હિન્દીનો ખ આપેલ છે, તેને એક વખત ગણીશું. 1 2 3 4 5. તો આપણને ખ કેટલો આપેલ છે? તો કે 5. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે હિન્દીનો ખ ગોતીને તેના ઉપર ગોળ કરી દીધું. તો હવે આપણે નીચેની સૂચના વાંચીશું. પઢો, ત્યાર પછી રંગ ભરો, બિંદુઓ કો મિલાવો. પઢો એટલે વાંચો, રંગ ભરો એટલે રંગ પૂરો, બિંદુઓ કો મિલાવો એટલે ટપકાઓને છોડો. તો ચાલો સૌથી પહેલા જે અહીં મૂળાક્ષર આપેલ છે તેનું ઉચ્ચારણ કરી લઈએ. ઘ, કસે ઘર. શું થશે? કસે. તો કે કસે ઘર. હવે આપણે અહીં જે ઘરનું મૂળાક્ષર આપેલ છે હિન્દીનો તેમાં રંગ પૂરીશું. તમારે પણ મારી સાથે રંગ પૂરવાનો થશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈ શકો છો, મેં ઘસે ઘર એટલે કે જે મૂળાક્ષર આપણને હિન્દીનો ઘ આપેલ છે તેમાં મેં રંગ પૂરી દીધો છે.
તમારે મીણિયા કલર કે પેન્સિલ કલરનો જ ઉપયોગ કરવાનો રહેશે. તમને જે પણ કલર ગમે તે પૂરવાનો રહેશે. તો ચાલો હવે આપણે ટપકાને જોડીશું અને તેનું ઉચ્ચારણ પણ કરતા જશું. ઘસે ઘર, ઘસે ઘર, ઘસે ઘર, ઘસે ઘર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ઘસે ઘરનો વાંચી પણ લીધું, રંગ પૂરી લીધું અને ટપકાઓને જોડી પણ લીધું. તો હવે આપણે નીચેની સૂચના વાંચીશું. પઢો ઓર લીખો. પઢો એટલે વાંચો, ઓર એટલે અને, લીખો એટલે લખો. તો ચાલો હવે આપણે સૌથી પહેલાં જે ઘરના મૂળાક્ષર આપેલ છે હિન્દીનો ઘનો, તેને ઘૂંટીશું. ત્યાર પછી આપણે લખતા શીખીશું. ઘસે ઘર, ઘસે ઘર, ઘસે ઘર, ઘસે ઘર. તમારે પેન્સિલનો જ ઉપયોગ કરવાનો રહેશે અને વ્યવસ્થિત રીતના કૂટવાનું અને વ્યવસ્થિત રીતના એટલે કે સારા અક્ષરે લખવાનું થશે. ઘસે ઘર, 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 ઘસે ઘર. તો ચાલો હવે આપણે ફરી એક વખત ઘસે ઘરને લખીશું. ઘસે ઘર. તો ચાલો હવે આપણે મૂળાક્ષર ઘરને લખીશું ફરી. ઘસે ઘર, ઘસે ઘર, ઘસે ઘર, ઘસે ઘર, ઘસે ઘર. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો હું હિન્દીનો મૂળાક્ષર લખું પણ છું અને તેનું ઉચ્ચારણ પણ કરું છું. તો તમારે પણ તેવી રીતના કરવાનું થશે. ઘસે ઘર. તો ચાલો હવે આપણે હિન્દીનો ઘ લખી લીધો અને કૂટી પણ લીધો. તો હવે આપણે પાછળ જોઈએ આપણને શું આપેલું છે. ઘ, અહીં ગોળમાં ઘ લખેલ છે હિન્દીનો. ઘ કો ઘ સે શુरू હોने वाले चित्रों से जोड़ो. એટલે ઘ હિન્દીનો જે ઘ આપેલ છે તેનાથી શરૂ થતા ચિત્રોને જોડવાનું થશે. તો ચાલો હવે આપણને અહીં નીચે ચિત્ર આપેલા છે, તમે અહીં જોઈ શકો છો. તો ચાલો હવે આપણે તેને જોડીશું. અહીં આપણને ઘરનો હિન્દીનો મૂળાક્ષર આપેલ છે. તો હવે આપણે જ્યાંથી ચાલુ થાય છે ત્યાંથી આપણે તેને કૂટીશું. સૌથી પહેલાં શેનું ચિત્ર આપેલ છે? તો કે ઘડી. ઘડી એટલે ઘડિયાળ. તો એમાં ઘનું ઉચ્ચારણ થાય છે તો કે હા. તો આપણે તેને જોડીશું. ત્યારબાદ શેનું ચિત્ર આપેલ છે? તો કે બતક. બતક એટલે બતક. તેમાં ઉચ્ચારણ થાય છે તો કે ના. ત્યારબાદ શેનું ચિત્ર આપેલ છે? તો કે ઘડા.
ઘડામાં ઘનું ઉચ્ચારણ થાય છે તો કે હા, તો આપણે તેને પણ છોડીશું. ત્યાર પછી શેનું ચિત્ર આપેલ છે તો કે કમળ. કમળમાં ઘનું ઉચ્ચારણ થાય છે તો કે ના. ત્યાર પછી શેનું ચિત્ર આપેલ છે તો કે ઘોડા. ઘોડામાં ઘનું ઉચ્ચારણ થાય છે તો કે હા, તો આપણે તેને ઘ સાથે જોડીશું. ત્યાર પછી શેનું ચિત્ર આપેલ છે તો કે ઘડિયાળ. ઘડિયાળમાં ઘનું ઉચ્ચારણ થાય છે તો કે હા, તો આપણે તેને પણ જોડીશું. ત્યાર પછી શેનું ચિત્ર આપેલ છે તો કે બકરી. બકરીમાં ઘનું ઉચ્ચારણ થાય છે તો કે ના, તો આપણે તેને જોડીશું નહીં. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો આપણે જે પણ ઘથી શરૂ થતા શબ્દો હતા તેને મૂળાક્ષર ઘ સાથે જોડી લીધું. તો હવે આપણે સામે જોઈએ આપણને શું આપેલ છે. અહીં આપણને ઘ, હિન્દીનો ઘ લખેલ છે. ઘ કે નીચે રેખા ખીંચો, એટલે આપણને જ્યાં હિન્દીનો ઘ દેખાય ત્યાં તેની નીચે રેખા એટલે લીટી કરવાની રહેશે. તો ચાલો, ઘટના. આપણને ઘનું ઉચ્ચારણ અને ક્યાંય પણ ઘ દેખાય છે તો કે હા. ક્યાં દેખાય છે તો કે પહેલો જ મૂળાક્ષરે ઘ આપેલ છે. ત્યાર પછી બાઘ. બાઘમાં ઘનું ઉચ્ચારણ થાય છે તો કે હા. આપણને ક્યાં ઘરનો ઘ દેખાય છે તો કે છેલ્લે ઘર. ઘસે ઘર, તો પહેલો જ મૂળાક્ષર એ ઘરનો છે. ઘડી, તો પહેલું. ઘડા, ઘડિયાળ, એમાં પહેલા મૂળાક્ષર જ ઘનો છે. ઘસે અલગ વર્ણ પર ગલત કી નિશાની એટલે ચોકડી કરો. આપણને જે પણ હિન્દીના ઘ સિવાયના બાકી જે મૂળાક્ષરો આપેલા છે તેના ઉપર ચોકડી કરવાની રહેશે, એટલે કે ખોટાની નિશાની કરવાનું રહેશે. તો ચાલો, પહેલો મૂળાક્ષર કયો આપેલ છે તો કે ઘ, તેમાં કરવાની તો કે ના. ત્યાર પછી હિન્દીનો મ, હિન્દીનો છ. કયો મૂળાક્ષર આપેલ છે તો કે ઘ, તો તેમાં તો કે નહીં. તેના સિવાયના આપણને જ્યાં પણ દેખાય મૂળાક્ષર તેના ઉપર ચોકડી કરીશું. તમે જોઈ શકો છો આપણે ઘ સિવાયના બીજા વર્ણ એટલે અક્ષર ઉપર આપણે ચોકડી કરી દીધી છે ખોટાની નિશાની. તો હવે આપણે ગણીશું કેટલા હિન્દીનો મૂળાક્ષર ક આપેલ છે. 1, 2, 3, 4, 5, 6 અને 7. તો આપણને અહીં 7 મૂળાક્ષર હિન્દીનો આપેલો હતો. હવે આપણે નીચેની સૂચના વાંચીશું. પઢો ઓર લીખો. પઢો એટલે વાંચો, ઓર એટલે અને લીખો એટલે લખો. તો સૌથી પહેલાં આપણે ચિત્ર જોઈએ. આપણને કયા કયા ચિત્ર આપેલ છે. ઘડા, ઘડી, ઘોડા અને ઘર. હવે આપણે નીચે અહીં શબ્દો આપેલા છે. ઘડાનો ઘ, ડનેકાનો ડા. ઘસે ઘર, ડને દીર્ઘઈ ડી ઘડી. ઘને કાનો અને એક માત્રા કો, ડને કાનો ડા. ઘરનો ઘસે ઘર અને રમકડાનો ર. તો ચાલો સૌથી પહેલાં અહીં ઘૂંટીશું અને ત્યારબાદ નીચે લખીશું. જે ચિત્ર આપણે ઉપર દેખાય અને જે શબ્દ આપેલો છે તેનું જ ઉચ્ચારણ કરતા જઈશું. ઘસે ઘડા, ઘસે ઘડા. હવે આપણે લખીશું ઘસે ઘડા, ઘસે
કડા. ત્યારબાદ શેનું ચિત્ર આપેલ છે? તો કે ઘડીનું. તો આપણે ઘડીનો ક નું ઉચ્ચારણ કરીશું. કસે ઘડી, કસે ઘડી, કસે ઘડી, કસે ઘડી. ત્યાર પછી શેનું ચિત્ર આપેલ છે? ઘોડાનું. તો ઘસે ઘોડા, ઘસે ઘોડા, ઘસે ઘોડા, ઘસે ઘોડા. ત્યાર પછી શેનું ચિત્ર આપેલ છે? તો કે ઘર. ઘસે ઘર, ઘસે ઘર, ઘસે ઘર, ઘસે ઘર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ચિત્રોને ઓળખી લીધું, ત્યાર પછી આપણે શબ્દોને વાંચી પણ લીધું અને કૂટી લીધું અને લખી પણ લીધું. તમારે પણ મારી જેમ લખવાનું અને કૂટવાનું થશે. અને જે ચિત્ર આપેલ છે તેનો ઉચ્ચારણ પણ કરતું જવાનું થશે. ત્યાર પછી હવે આપણે નીચેની સૂચના વાંચીશું. શબ્દ में से હિન્દીનો ખ ઢૂંઢ કર ઉસ પર ગોલ બનાવો. એટલે જે આપણને અહીં નીચે શબ્દો આપેલા છે તેમાં હિન્દીનો ખ જે આપણને દેખાય તેના ઉપર શોધીને આપણે ગોળ કરીશું. તો ચાલો, આપણને અહીં ઉદાહરણ આપેલ છે, એમાં કયો શબ્દ છે તે એક વખત વાંચીશું. ઘબરાના. શું લખેલ છે? ઘબરાના. હવે આપણે શબ્દોને ગોતીને હિન્દીનો ખ ગોતીને તેના ઉપર ગોળ કરીશું. તો ચાલો, હવે આપણે અહીં કયો શબ્દ આપેલ છે તે વાંચીશું. બને કાનો બા ઘ બાગ. તો આપણને ઘ દેખાય છે કે? તો કે હા. ઉચ્ચારણ થાય છે? તો કે હા. ક્યાં? તો કે જે પાછળ મૂળાક્ષર આપેલ છે એ હિન્દીનો ખ છે. ત્યાર પછી ડા ક ઘર. તો કનું ઉચ્ચારણ થાય છે? તો કે હા. ક્યાં થાય છે? તો કે ડાક પછી ક ઘરનો ક આપે છે હિન્દીનો. ત્યાર પછી કયો શબ્દ આપેલ છે તે એક વખત વાંચીશું. ઘટના. ઘટના. તો આપણને ક્યાંય પણ ખ દેખાય છે? તો કે હા. પહેલો જ મૂળાક્ષર એ હિન્દીનો ખ આપેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈ શકો છો શબ્દોમાંથી આપણે હિન્દીનો ખ ગોતીને તેના ઉપર ગોળ કરેલ છે. તો તમારે પણ મારી જેમ તમારી હિન્દીની સહપોથીમાં પૂરવાનું રહેશે. વધુ અભ્યાસ માટે આગળ મળીશું.